है जिंदगी गले लगा ले, એ જ માણસ બોલી શકે, हे मौत तो एक कविता है, मुझे एक कविता का वादा है मिलेगी, हे मौत तो मुझसे दोस्ती निभा ले, हे मौत तो मुझे गले लगा ले. એક અમેરિકન બહુ પ્રખ્યાત સાહિત્યકાર છેલ્લી ક્ષણો જીવી રહ્યા હતા. સમાજમાં એનું માન પુષ્કળ, સમૃદ્ધિ પુષ્કળ, છેલ્લી ક્ષણો. અને ત્યારે એનું સેક્રેટરી એને પૂછ્યું છે, સર, ધ લાસ્ટ મોમેન્ટ યુ વોન્ટ ટુ ડિલિવર સમ મેસેજ ટુ ધ સોસાયટી. મોત તૈયાર છે, દરવાજે આવી ગઈ છે, તમારે શ્વાસ અટકી ગયા, શરીર ખતમ થઈ ગયું છે, કઈ કેવું છે? અને ત્યારે કહે છે, ટેલ ધેટ આઈ એમ રેડી, આઈ એમ રેડી, હું તૈયાર છું. મૃત્યુ આવે ને ત્યારે ફફડી ના જાય, મૃત્યુ એનાથી ફફડે, મૃત્યુ ડરે. હું કોને લેવા આવી ગયો, આને બીક નથી કોઈ જાતની, અને આ મૃત્યુથી ડરતો નથી. આ માણસ અમારું સ્વાગત કરે છે, આ વેલકમ કરે છે, અને ચહેરા ઉપર કોઈ દુઃખ નથી, કોઈ અફસોસ નથી. મૃત્યુને અફસોસ થાય કે હું લાજવાબ વ્યક્તિત્વને લેવા આવી ગયો છું. આવું થઈ શકે? થઈ શકે. પણ આપણી કમનસીબી એ છે કે આવું થતું નથી. લગભગ 99% લોકો આવું કહી શકતા નથી. અરે મૃત્યુ શબ્દથી ફફડી જાય છે, બી જાય છે, એની શરીરની બધી નાડીઓ તૂટી જાય છે, એની બધી ઇન્દ્રિયોનો કાબુ ગુમાવી દે છે, શાન ભાન બધું જતું રહે છે. એ ભૂલી જાય છે એનું સ્ટેટસ, એ ભૂલી જાય છે એની પ્રતિષ્ઠા, એની સમૃદ્ધિ, બધું ભૂલી જાય. આટલા આપણે ડરી જઈએ છીએ. કેમ? આપણને જીવતા ના આવડ્યું માટે. મરતા પણ ના આવડ્યું. આપણને મરતા એટલે નહીં આવડે કે આપણને જીવતા નથી આવડ્યું. હે જિંદગી ગલે લગા લે, આઈ લવ યુ જિંદગી, આઈ વેલકમ યુ જિંદગી. તમે ક્ષણે ક્ષણ, મોમેન્ટ ટુ મોમેન્ટ, દરેક ક્ષણે ભરપેટ જીવ્યા છો, તો જિંદગીમાં કશું રહી ગયું એવું હશે જ નહીં. તમને દરેક ક્ષણે સંતોષ હશે, તમારો દરેક વાર તહેવાર હશે, તમારું સૂર્યોદય પણ ઉજવણી હશે અને સૂર્યાસ્ત પણ સેલિબ્રેશન હશે. જો તમે જિંદગીને ઉજવી હશે તો તમારી દરેક પ્રક્રિયામાં, પ્રોસેસમાં તમે 1000% અંદર હશો. એ ખાતા હોય, પીતા હોય, ઊંઘતા હોય, સ્વપ્ન જોતા હોય, રમતા હોય, બોલતા હોય, હસતા હોય, કંઈ પણ તમે અંદર જીવંત હશો. You are not goods train, you are passenger train. છે તો બંને ટ્રેન, બંને પાટા પર ચાલે છે, પણ પહેલામાં નિર્જીવ સામાન છે, અને પેસેન્જર ટ્રેનમાં બધા જીવતા છે. દરેકની લાગણી છે, દરેકની સ્થિતિ પરિસ્થિતિ જુદી છે, દરેકની જાતિ ધર્મ વિચારો જુદા છે. આપણે પેસેન્જર ટ્રેન છીએ. આપણા દર મિનિટે ભાવ બદલાય, લાગણી બદલાય, વ્યક્તિ પ્રમાણે, સ્થિતિ પ્રમાણે આપણે જીવતા માણસો છીએ, આપણે જીવંત છીએ. વી આર લાઈવ. અને આપણે દરેક ક્ષણને જીવ્યા હોય. મને કૃષ્ણ એટલે ગમે છે. એનું બાળપણ પણ જીવ્યો, એની યુવાની પણ જીવ્યો, એનું વૃદ્ધત્વ પણ જીવ્યો, એની મૈત્રી પણ જીવ્યો, પ્રેમ પણ જીવ્યો, સંગીત પણ જીવ્યો, નૃત્ય પણ જીવ્યો, યુદ્ધ પણ જીવ્યો, દુશ્મની પણ જીવ્યો, આખી જિંદગી જીવ્યો. બધું જ. જેલમાં જન્મ્યો અને સોનાની દ્વારકામાં જીવ્યો. જિંદગીને 2 હાથે બાથ ભરીને જીવ્યો. અને એટલે એ પારધીને કહી શકે છે,
અરે ચિંતા ન કર, બાણ માર્યું તો શું થઈ ગયું, મારે જવું છે જ હવે. તો એ મરી પણ શક્યો. હું એ કહું છું, આપણે દિલ ખોલીને જીવ્યા. આપણું બાળપણ ભરચક છે, આપણી યુવાની ભરચક છે. આપણે નાચ્યા, આપણે ગાયા, આપણે છાતી ફાડીને હસ્યા, રડ્યા, આપણે કૂદ્યા, આપણે દોડ્યા, આપણે રખડ્યા, આપણે બધા અનુભવો મેળવ્યા, દિલ ખોલીને જીવ્યા. આજુબાજુના બધા માણસોને પ્રેમ એટલો બધો કર્યો કે પાગલ થઈ જાય. આવું જીવ્યા. બાળપણ, યુવાની અને ઘડપણ પણ એવું સુંદર જીવ્યા કે લોકોને આપણા ઘડપણની ઈર્ષા થાય. આવું જો ભરચક જીવ્યા હોય ને, તો ગાતા ગાતા કહેવાય, એ જિંદગી ગલે લગા લે, લગાડી લે યાર, હવે તો જઉં છું યાર, લગાડી લે. અને ત્યારે આપણે મોતને કહી શકીએ, એ મોત તું એક કવિતા હૈ, मुझसे कविता का वादा है मिलेगी तू, આવી જા. Don't knock the door, come directly, don't ask my permission. તારે જ્યારે જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જા. એ મોત તો એક કવિતા હૈ.